અગાઉ એવી ચર્ચા હતી કે આનંદ અને રાધિકાના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીની જે પ્રોપર્ટી છે સ્ટોક પાર્ક એમાં લગ્ન થવાના છે, પરંતુ હવે નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈએ લગ્ન થવાના હતા એ વાત ચર્ચામાં હતી। પરંતુ અગાઉ એવી ચર્ચા હતી કે આનંદ અને રાધિકાના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીની જે પ્રોપર્ટી છે સ્ટોક પાર્ક એમાં લગ્ન થવાના છે, પરંતુ હવે અનંત અંબાણી અને રાધિકાનું એક ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે। એમાં સ્થળ ભારતનું છે, મતલબમાં અનંત અને રાધિકાના લગ્ન હવે ભારતમાં થવાના છે અને ભારતમાં ક્યાં થવાના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વિવાહ, પ્રી વેડિંગ અને લગ્ન ત્રણેય બાબતો આખું વર્ષ ચર્ચામાં રહી હતી। જાન્યુઆરીની શરૂઆતમાં અનંત અને રાધિકાના વિવાહ થયા ત્યારે ચર્ચામાં આવ્યા, એ પછી શ્રીનાથજી ગયા ત્યારે પણ ચર્ચામાં આવ્યા અને 1માંથી 3 માર્ચ જામનગરની અંદર પ્રી વેડિંગનો પહેલો કાર્યક્રમ થયો ત્યારે પણ આખી દુનિયામાં આ પ્રી વેડિંગની ચર્ચા થઈ હતી। એ પછી અત્યારે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની સેકન્ડ પાર્ટી ઇટાલીની અંદર ચાલી રહી છે અને આ એક ક્રૂઝ પાર્ટી છે અને આ ક્રૂઝ પાર્ટીમાં મહેમાનોને ઇટાલીના 2 શહેરોની અંદર મુલાકાત પણ કરાવવાના છે। એટલે ભવ્ય આયોજનો આ પ્રી વેડિંગમાં થયા ત્યારે લોકોને એવી ધારણા હતી કે જ્યારે પ્રી વેડિંગ આટલા ભવ્ય હોય અને આટલા મોટા પાયે પ્રી વેડિંગમાં જો ખર્ચો કરાતો હોય તો પછી લગ્ન તો કેવા જાજરમાન હશે। તો હવે આ જે ઇન્વિટેશન સામે આવ્યું છે એમાં 12 જુલાઈએ અનંત અને રાધિકાના લગ્ન થવાના છે અને 3 દિવસનો કાર્યક્રમ છે અને આ આખો જે કાર્યક્રમ છે 3 દિવસનો એ મુકેશ અંબાણીના જીઓ વર્લ્ડ છે, જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ BKC બાંદ્રા ઈસ્ટની અંદર આવેલું છે। એ જીઓ વર્લ્ડ કોમ્પ્લેક્સની અંદર 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે। આ 3 દિવસના જે કાર્યક્રમ છે એમાં 12 જુલાઈએ લગ્ન થવાના છે અને એની અંદર ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે ઇન્ડિયન ટ્રેડિશનલ। 13 જુલાઈએ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે શુભ આશીર્વાદ અને આ શુભ આશીર્વાદનો જે કાર્યક્રમ છે એમાં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે ઇન્ડિયન ફોર્મલ અને 14 જુલાઈએ વેડિંગ રિસેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એનો ડ્રેસ કોડ છે ઇન્ડિયન ચીક। ઇન્ડિયન ચીક એટલે એવું કહેવાય કે સ્માર્ટ, એલિગન્સ અને સોફિસ્ટિકેશન સ્ટાઇલના વસ્ત્રો તમે પહેરી શકો છો। હવે આ જીઓ વર્લ્ડ સેન્ટર છે એ એકદમ જાયન્ટ બિલ્ડિંગ છે અને એની અંદર 3જા માળે એક બોલ રૂમ આવેલો છે જેમાં 3000 લોકો એક સાથે રહી શકે અને 3જા માળે 32,200 ચોરસ ફૂટનો એક વિસ્તાર છે। અનંત અને રાધિકાના લગ્ન જે લંડનના સ્ટોક પાર્કમાં થવાની જે ચર્ચા હતી એને બદલે હવે 12 જુલાઈએ ભારતના મુંબઈમાં જ અનંત અને રાધિકાના લગ્ન થવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।